મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। गई काले आपणे वाहकता विषयनी चर्चा आगर जोई गया। वाहकता कोष जोई गया। कोई पण अज्ञात द्रावण होय तो ए अज्ञात द्रावणनो अवरोध आर केवी रीते शोधी शकाय ए पण आपणे वाहकता कोषनी मददथी शोधी शकाय ए पण जोई गया। पण हवे मित्रों आ एक प्रश्ननो जवाब बरोबर समजજો। दाखला तरीके આપણે એક પાત્ર લીધું છે એની અંદર આ ઓરડાના તાપમાને પાણી લીધું છે બીજું પાત્ર પણ છે બંને પાત્રોમાં સમાન જથ્થામાં પાણી લીધું છે। મિત્રો ફરીથી રિપીટ કરું છું ઓરડાનું તાપમાન સપોઝ માનો કે અત્યારનું તાપમાન જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ છે તો આ બંને एक ज तापमाने द्रावक छे। हवे हूँ प्रथम द्रावक में NaCl उमेरू छुं विद्युत विभाज्य तरीके ज्यारे बीजा द्रावण में MgCl2 उमेरू छुं। એટલે મિત્રો મેં શું કર્યું તો તાપમાન સરખું જ રાખ્યું છે જે દ્રાવક છે એ પણ સરખું રાખ્યું છે બંનેમાં એક જ દ્રાવક છે પણ તેમ છતાં વિદ્યુત વિભાજ્ય પદાર્થો બંને જુદા જુદા લીધા છે। एक में જેટલો જથ્થો NaCl ઉમેરીએ છે એ જ પ્રમાણે એટલો જથ્થો MgCl2 નો ઉમેરીએ છે। હવે આ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે એ બંનેની વાહકતા માપવામાં આવે તો એ મિત્રો જુદી જુદી મળે છે। હવે સવાલ એક થાય કે આપણે એક જ તાપમાન રાખ્યું છે દ્રાવક એક સરખું પસંદ કર્યું છે બે जुदा जुदा विद्युत विभाज्य पदार्थों एक सरखा जत्थामां उमेरीए छे तो तेम छतां बंनेनी वाहकता केम जुदी जुदी छे। हवे मित्रों समझो वाहकता आपणे द्रावणमां कोना कारणे होय छे तो आयनो जे स्थानांतर करे एना कारणे होय छे। तो ए आयनो जे छे एनो वीजभार केटलो छे अने તેમની વીજભાર સાથે કદ કેટલું છે અને તેને કારણે આપેલા પોટેન્શિયલની અસર હેઠળ આવા આયનો કેટલી સરળતાથી ઘૂમી શકે છે અને આગળ વધી શકે છે એ મુજબ વાહકતાનું મૂલ્ય મળશે। અહીંયા શું થવાનું મિત્રો તો આપણે NaCl નું દ્રાવણ લીધું છે માટે Na ઉપરનો વીજભાર થયો +1 एक NaCl નું દ્રાવણ લીધો છે માટે Na ઉપરનો વીજભાર થયો +1 અને બીજો આયન છે Cl- એનો વીજભાર -1 થયો। બીજું દ્રાવણ મિત્રો આપણે MgCl2 નું લીધું છે માટે Mg નો વીજભાર થવાનો 2+ અને Cl નો વીજભાર તો -1 છે। અહીં મિત્રો બંને ઋણ આયન સમાન છે બંનેનો વીજભાર સમાન છે બંનેનું કદ સમાન ગણાશે પણ અહીંયા Na પ્લસ છે અહીંયા Mg2+ છે। મિત્રો બંનેનો વીજભાર જુદો જુદો છે જો આયનીય વીજભાર બંનેનો જુદો જુદો છે। બીજી બાબત બંનેના કદ પણ જુદા જુદા થવાના બંનેના કદ જુદા જુદા બંનેનો વીજભાર પણ જુદો જુદો અને તેથી આ બંને આયનો આપેલા પોટેન્શિયલની અસર હેઠળ જે દ્રાવણમાં ગતિ કરશે જે ઘૂમશે તે બંનેનું પ્રમાણ જે હશે ઘૂમવાનું એ જુદું જુદું હશે અને માટે આ બંને દ્રાવણોની વાહકતા પણ જુદી જુદી મળશે। હવે એનો અર્થ એવો થયો મિત્રો કે આવા દ્રાવણો માટે વાહકતાની આપણે સરખામણી કરવી હોય तो भौतिक रीते हूँ एवे नवो मुद्दो जोड़ू छूं एमां मोलर वाहकता नो उपयोग करवो पड़शे। फरीथी रिपीट करूं छुं मित्रों आपणे
જ્યારે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એક જ સરખા દ્રાવકમાં એક જ તાપમાને બનાવેલું હોય, પણ જો બે વિદ્યુત વિભાજ્ય જુદા જુદા હશે તો બંનેમાં આયનના કદ જુદા જુદા હોવાના, બંનેમાં આયનનો વીજભાર જુદો જુદો હોવાનો, માટે આપેલા પોટેન્શિયલની અસર હેઠળ આયનો જે સરળતાથી ઘૂમે એ બંનેમાં તફાવત હોવાનો, અને માટે બંને દ્રાવણોની વાહકતા આપણને જુદી જુદી મળશે. પણ હવે સરખામણી કરવી છે તો ફરીથી રિપીટ કરું છું, તેને માટે મોલર વાહકતા નો આપણે ઉપયોગ કરવો પડશે. હવે આપણે જે વાહકતા કોષ જોઈ ગયા હતા મિત્રો, બરોબર યાદ કરો, વાહકતા કોષ. હવે વાહકતા કોષ જે છે એનો ઉપયોગ કરીએ આપણે, અને એની મદદથી આપણે માનો કે જે છે એ શરૂઆતમાં કોષ અચળાંક આપણે ન જાણતા હોય તો એ શોધી કાઢ્યો હોય, ત્યારબાદ દ્રાવણની વાહકતા આપણે શોધીએ, પણ એના ઉપરથી મોલર વાહકતા મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. મોલર વાહકતાને દર્શાવવા માટે લેમ્બડા એમ આવા સિમ્બોલનો ઉપયોગ થાય છે મિત્રો, ધ્યાન રાખજો. લેમ્બડા એમ એટલે મોલર વાહકતા, મોલર વાહકતા, મોલર વાહકતા લેમ્બડા એમ તરીકે ઓળખાશે. હવે મિત્રો અહીંયા મોલર શબ્દ છે, તેમ છતાં સિમ્બોલ અહીંયા સ્મોલ એમ છે, ધ્યાન રાખજો. આપણે મોલારિટી માટે તો કેપિટલ એમ સિમ્બોલ લેતા હતા, યાદ રાખજો. અહીંયા આ ભલે ને મોલર વાહકતા છે, તેમ છતાં એનસીઆરટી ની બુકમાં પણ અહીંયા સ્મોલ એમ સિમ્બોલનો યુઝ કરેલો છે. એટલે કેટલાક ભૂલ એ કરે કે આ મોલર વાહકતા છે, તો ના, આ મોલર વાહકતા નથી, પણ મોલર વાહકતા જ છે. આપણે માનો કે જે કોષ લીધો તો એ કોષની અંદર જે દ્રાવણ લીધું હોય એ દ્રાવણનું કદ માનો કે 2 લીટર છે, એની અંદર જે આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો હોય એ ધારો કે 1 મોલ છે, તો એવા દ્રાવણની જે વાહકતા હોય તેને મોલર વાહકતા તરીકે ઓળખાવાશે. હવે મોલર વાહકતા લેમ્બડા એમ બરાબર આવું સૂત્ર છે મિત્રો, K/C. ચલો લેમ્બડા એમ મોલર વાહકતા બરાબર K/C. આ મૂળ સૂત્ર હું લઉં છું, બરોબર ધ્યાન રાખજો. અહીંયા K જે છે એ વાહકતા તરીકે જે વિશિષ્ટ વાહકતા આપણે કહીએ છીએ તે છે, અને C એટલે કોન્સન્ટ્રેશન. C કોન્સન્ટ્રેશન જે આપણે મોલારિટીમાં લઈશું તે, એટલે આ K/કેપિટલ M પણ કહી શકીએ અથવા K/C પણ કહી શકાશે મિત્રો. આપણે બુકમાં C નો યુઝ કરેલો છે એટલે આપણે અત્યારે K/C લખ્યું છે, બાકી C કોન્સન્ટ્રેશન જે મોલારિટીમાં છે. આનો અર્થ એવો થયો દ્રાવણ, એવો થયો મિત્રો કે આપણે C બરાબર જો 1 લઈ લઈએ, C બરાબર 1, તો શું થઈ જાય મિત્રો, તો મોલર વાહકતા બરાબર K. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે 1 મોલર દ્રાવણની વાહકતાને તેની મોલર વાહકતા કહે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, મોલર વાહકતાની વ્યાખ્યા આના ઉપરથી જ વ્યાખ્યા બનાવો. લેમ્બડા એમ મોલર વાહકતા બરાબર K/C. અહીં K જે છે વાહકતા, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહેતા હોઈએ છે. હું બંને એટલા માટે રિપીટ કરું છું મિત્રો કે IUPAC સંસ્થાએ વિશિષ્ટ વાહકતાને વાહકતા તરીકે સ્વીકારી લીધી છે. માટે અમુક જગ્યાએ વાહકતા શબ્દનો જ યુઝ થાય છે, પણ એના એકમ ઉપરથી ખ્યાલ આવી જાય કે વિશિષ્ટ વાહકતા છે. તો આ વિશિષ્ટ વાહકતા છે અને આ C છે. C બરાબર આપણે 1 કરી દઈએ તો લેમ્બડા m બરાબર K થશે. એટલે અર્થ એવો થયો કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો તેવા દ્રાવણની વાહકતા અથવા વિશિષ્ટ વાહકતાને મોલર વાહકતા લેમ્બડા m કહે છે. હવે મિત્રો આ જે મોલર વાહકતા છે
એનું મૂલ્ય આપણે બે જુદા જુદા એકમમાં શોધી શકીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, બરોબર ધ્યાન રાખજો. આ મોલર વાહકતા લેમ્બડા m જે છે એનું મૂલ્ય આપણે બે જુદા જુદા એકમોમાં શોધી શકીએ છીએ. આપણે એનો એક એકમ જે લઈએ છે મોલર વાહકતાનો એકમ એવું લઉં છું, ધ્યાન રાખજો. મોલર વાહકતા ના એકમ, એમાં એક એકમ છે મિત્રો, એમાં સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. મિત્રો મોલર વાહકતાનો એકમ મેં અહીંયા લખ્યો છે લેમ્બડા m નો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે આ એકમ ક્યારે આવે એ સમજીએ. આ એકમ જો જવાબ આપણે શોધવો હોય તો મિત્રો સૂત્ર આવું બની જશે, લેમ્બડા m બરાબર 1000 into k, 1000 into k upon c. આ એકમમાં ફેરવવા માટે આપણે આ સૂત્રને મેં સરળ રીતે બીજા સ્વરૂપે આ સ્વરૂપમાં લખ્યું છે, લેમ્બડા m બરાબર 1000 k upon c. અહીંયા મિત્રો c જે છે મોલારિટી એ આપણે મોલ લિટર ઇન્વર્સમાં જે રાખીએ છે તે જ છે મોલારિટી જે છે. તો અહીંયા એ પ્રમાણે રહેશે. જ્યારે k નો એકમ તમે જાણો છો, k નો એકમ કયો હોય મિત્રો? તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. બરોબર મિત્રો, ફરીથી બોલું છું, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ k નો એકમ છે. c નો એકમ આપણે મોલ લિટર ઇન્વર્સમાં લઈએ, પણ મોલ લિટર ઇન્વર્સમાંથી એને આપણે પહેલા મીટરમાં ફેરવવું પડે, એને પાછું સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો છેવટે બંનેના એકમ સમાન થાય એ વખતે મોલર વાહકતાનો એકમ થઈ જશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ત્યારે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું, લેમ્બડા m બરાબર 1000 k upon c. પણ બીજો એકમની વાત કરું છું મિત્રો, ધ્યાન રાખજો. બીજો એકમ જે mks એકમ તરીકે આપણે ઓળખીશું, બીજો એકમ. તો બીજા એકમમાં આપણે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં પણ લઈ શકીએ. એનો બીજો એકમ છે, ફરીથી બોલું છું, સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બંનેમાં એકમ જુદા જુદા છે મિત્રો. જુઓ, જ્યારે આપણે આ એકમમાં લેમ્બડા m નું મૂલ્ય શોધવું હોય ત્યારે k નું મૂલ્ય જે છે એ આપણે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સમાં લઈશું અને c નું મૂલ્ય જે છે એ મોલારિટી જે મોલ લિટર ઇનવર્સ છે એ જ લઈશું. ત્યારે આ સૂત્રમાં કિંમત મૂકવાથી આપણે મોલર વાહકતાનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થી મળશે. પણ જો આપણે બીજા એકમમાં ઉપયોગ લેવો હોય તો એનો એકમ થશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ત્યારે મિત્રો લેમ્બડા m બરાબર, હવે સમજો, k upon 1000 into c થશે. મિત્રો બંને સૂત્રો બરોબર ધ્યાન રાખવાના છે, બેમાં શું ડિફરન્સ પડ્યું તે. જો આપણે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં આપણે વેલ્યુ શોધવી હોય તો લેમ્બડા m બરાબર 1000 k upon c આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ જો આપણે લેમ્બડા m ની કિંમત સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં લેવી હોય તો એ વખતે આપણે k upon 1000 into c લઈશું. એટલે બે સૂત્રોમાં શું તફાવત છે? બંને સૂત્રો બરોબર જોઈ લો મિત્રો. આપણે ગમે તે એકમમાં દાખલો ગણી શકીએ. આ સ્પષ્ટીકરણ કરી દઉં છું. આની ઉપર આધારિત દાખલા નીટ જેડબલઈ માં બોર્ડમાં વારંવાર પૂછાયેલા છે જ. ફરીથી રિપીટ કરું છું, આ સૂત્રો પર આધારિત દાખલા જે છે નીટ જેડબલઈ માં બોર્ડમાં તમામ જગ્યાએ, ગુજકેટમાં બધી જ જગ્યાએ પૂછાયેલા છે. માટે બંને સૂત્રો મેં વધુ સરળ રીતે અહીં દર્શાવ્યા છે. ફરીથી રિપીટ કરું છું, મોલર વાહકતાનું મૂળ સૂત્ર તો લેમ્બડા m બરાબર k upon c છે. પણ જો આપણે મોલર વાહકતા આ એકમમાં લેવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. જો સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં લેવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું.
હવે મિત્રો આપણે આ બંને સૂત્રોનો ઉપયોગ કરી શકીએ એવા દાખલાઓ ઉપર જાઉં છું મિત્રો, જે નેટ જેડબલ્યુ માં પણ પૂછાયેલા છે. હવે એવા દાખલાઓનો કોયડો 3.4 લઉં છું મિત્રો, સમજો. એમાં આ રીતની રકમ છે, કોયડો 3.4. ચલો મિત્રો, એમાં આવું આપેલું છે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ R બરાબર 100 ઓહ્મ છે. 100 ઓહ્મ છે. તે જ કોષને 0.02 મોલ લિટર ઇન્વર્સ, એટલે કે બીજી મોલારિટી આપી છે 0.02 મોલ લિટર ઇન્વર્સ. તે જ કોષને 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520. આને હું R લખું છું મિત્રો અત્યારે, તો R બરાબર છે 520 ઓહ્મ. 520 ઓહ્મ છે. હવે 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. આપણને આવું પૂછ્યું છે, 0.02 મોલર જે દ્રાવણ છે એની વાહકતા અને મોલર વાહકતા શોધો. હવે મિત્રો અહીંયા આપણે સાથે એ આપેલું છે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા 0.1 મોલ લિટર ઇન્વર્સ, એ મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ અપોન મીટર છે. આપણને મિત્રો આટલી કિંમતો આપી દીધી છે આ દાખલાની અંદર. કોયડો 3.4 છે. સમજો, આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે વાહકતા કોષ જે છે એનો કોષ અચળાંક જે છે એ આપણે જાણતા ન હોઈએ તો આપણે પહેલા કોષ અચળાંક શોધવો પડે. અહીં આ દાખલાઓ પણ એવું જ છે મિત્રો, આપણને G સ્ટાર એટલે કે કોષ અચળાંક આપેલો નથી, તો આપણે પહેલા કોષ અચળાંક મેળવવો પડે. હવે કોષ અચળાંક માટે આપણે શાની જરૂર પડે મિત્રો, યાદ કરો. અહીં આપણને 0.1 મોલ લિટર ઇન્વર્સ શરૂઆતનું દ્રાવણ છે, તેનો અવરોધ આપી દીધો છે R બરાબર 100. 0.1 મોલ લિટર ઇન્વર્સ નો અવરોધ R બરાબર 100. એ જ રીતે 0.1 મોલ લિટર ઇન્વર્સ ની વાહકતા આપેલી છે 1.29 સિમેન્સ અપોન મીટર. મિત્રો આ એકમ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાહકતા શબ્દ વાપર્યો છે, પણ એ વાસ્તવમાં શું છે તો વિશિષ્ટ વાહકતા, એટલે કે કપ્પા K. આ કપ્પા K નું મૂલ્ય આપેલું છે, એટલે હવે હું અહીંયા સિમ્બોલ જોડી દઉં છું, વાહકતા K બરાબર 1.29 સિમેન્સ પર મીટર અથવા તો સિમેન્સ મીટર ઇન્વર્સ. હવે મિત્રો આપણી પાસે K છે, આપણી પાસે R છે. આપણે ગઈકાલે જોઈ ગયા હતા, યાદ કરો, G સ્ટાર એટલે કે કોષ અચળાંક, જેને L/A પણ કહી શકાય. કોષ અચળાંક L/A G સ્ટાર બરાબર R * K. ચલો મિત્રો, R બરાબર 100 ઓહ્મ છે ઇન્ટુ K ની વેલ્યુ છે 1.29. ચલો આનો એકમ ઓહ્મ છે, આનો એકમ છે સિમેન્સ પર મીટર છે મિત્રો. એટલે હવે આ બે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ આપણે તો બરાબર 129 થશે. આ ઓહ્મ છે, આ સિમેન્સ પર મીટર છે, તો હવે એ G સ્ટાર જે થશે એ 129, એનો એકમ શું થઈ જશે મિત્રો તો મીટર ઇન્વર્સ. કેમ મિત્રો એનો એકમ મીટર ઇન્વર્સ થશે, બરોબર સમજી લો.
આ વેલ્યુ છે ઓમ છે, આ વેલ્યુ જે છે એને 1 એકમ સિમેન્સ આપ્યો છે, પણ સિમેન્સ જે છે એનો રિવર્સ કરીશું આપણે તો ઓમ ઇન્વર્સ થઈ જશે, એટલે ઓમ અને ઓમ ઇન્વર્સ ઉડી જશે, એટલે બાકી રહ્યું મીટર, તો આ 129 મીટર ઇન્વર્સ. તો આ મીટરમાં આપણે શોધી કાઢ્યું. જો આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો મિત્રો વેલ્યુ તો શું થઈ જશે? હવે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. હું બંને બાબત સમજાવું છું મિત્રો. આ G સ્ટાર કોષ અચળાંક શોધ્યો આપણે 129 મીટર ઇન્વર્સ. જો એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ થશે. હવે મિત્રો આપણી પાસે કોષ અચળાંક છે, આપણી પાસે કોષ અચળાંક છે, તો વાહકતા શોધવી છે. આ દ્રાવણની વાહકતા, આ દ્રાવણની વાહકતા એટલે કે શોધવાનો છે મિત્રો. તો હવે આ જ સૂત્રનો ઉપયોગ ફરીથી કરું છું, પણ હું કે સૂત્ર કરતા બનાવું છું, સમજો. તો k બરાબર શું થઈ જાય મિત્રો? તો G સ્ટાર અપોન r. ફરીથી રિપીટ કરું છું મિત્રો. અહીં k સૂત્ર કરતા બનાવીએ તો r છેદમાં આવશે, તો k બરાબર G સ્ટાર અપોન r. અહીંયા મિત્રો આ r કયો લેવાનો? તો બરોબર ધ્યાન રાખીશું. આપણે વાહકતા જે શોધવાની છે એ વિશિષ્ટ વાહકતા છે, એ 0.02 મોલર દ્રાવણ જે છે એની શોધવાની છે. માટે એ વખતનો અવરોધ 520 છે, એ આપણે અહીંયા r તરીકે લેવો પડે. તો હવે આવું થઈ જાય મિત્રો. G સ્ટારની કિંમત જે ઉપર આવી છે તે 129 લઉં છું મીટર ઇન્વર્સ વાળી, તો એના ભાગ્યા r તરીકે લેવાશે હવે 520 ઓહમ. 520 ઓહમ. ચલો મિત્રો, તો હવે એની જે વેલ્યુ થઈ જશે એ 0.248 સિમેન્સ મીટર ઇન્વર્સ. સિમેન્સ મીટર ઇન્વર્સ. આ મિત્રો વાહકતા, વાહકતા એ વાસ્તવમાં શું છે? વિશિષ્ટ વાહકતા. માટે વિશિષ્ટ વાહકતાનો એકમ કયો હોય? તો સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. બંને લઈ શકાય મિત્રો. અહીંયા મેં લીધું છે સિમેન્સ મીટર ઇન્વર્સમાં લીધું છે, કે ની જે કિંમત છે તે. હવે મિત્રો આપણે મોલર વાહકતા લેમ્ડા m શોધવી છે. હવે લેમ્ડા m શોધવી હોય તો આપણે કયા એકમમાં શોધવી છે પહેલથી નક્કી કરીશું. હવે મિત્રો k ની વેલ્યુ મેં આ એકમમાં રાખી છે, માટે આ મીટર ઇન્વર્સ હોવાને કારણે મારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. લેમ્ડા m બરાબર જે છે, હું બંને બાબતો સાથે ગણાવતો જાઉં છું. ચલો આને આપણે જે સિમેન્સ મીટર ઇન્વર્સ છે એને જો આપણે સિમેન્સ મીટર ઇન્વર્સ છે અત્યારે બરોબર ધ્યાન રાખજો, તો લેમ્ડા m બરાબર પેલા સૂત્રનો ઉપયોગ કરીશું k upon 1000 into c. ચલો k ની કિંમત જે છે એ આપણે કેટલી છે મિત્રો? તો 0.248. 0.248 એટલે અર્થ એવો થયો એ કિંમત એમને મૂકી દઉં છું મિત્રો, 0.248 upon 1000 into c concentration molarity. આપણે આ મોલારિટી લેવાની મિત્રો, તો 0.02. હવે મિત્રો જુઓ, આ 10⁻³ થયા. 10⁻³ આ 10⁻³ છે. હું આમાં 2/100 કરી દઉં છું, બરોબર સમજો. 2/100 તો આ 2 0 ઉડી ગયા એટલે છેદમાં 10 રહે. ચલો આ 10 રહે છેદમાં, તો એ 10 જ ચિહ્ન અહીંયા કાપી નાખું મિત્રો, તો 0.0248 થાય, બરોબર. 0.0248 થાય. હવે આ 2 છે તેને 2 વડે ડાયરેક્ટ ભાગી દઈએ મિત્રો, તો આ વેલ્યુ થઈ જવાની 1.24 ગુણ્યા 10⁻². 1.24 ગુણ્યા 10⁻². ચલો આ એકમ થશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અથવા મિત્રો આ વેલ્યુ જે છે એને હું પોઈન્ટ કાઢી નાખું તો આવું થઈ જવાનું 124, બરોબર. 124
ગુણ્યા 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ એનો એ જ એકમ રહેશે. મેં ખાલી દશા ચિહ્ન બદલી નાખ્યું છે મિત્રો. આપણે મોટો એકમ બનાવવા માટે આ બે એકમ નાનો બનાવવાનો માટે 10⁻² માંથી 10⁻⁴ થશે. પણ જો મિત્રો હવે આપણે જો લેમ્બડા m નું મૂલ્ય બીજા એકમમાં મેળવવું હોય, જે મોલર વાહકતા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં લેવું હોય તો એ વખતે આ સૂત્ર ન વાપરી શકાય. આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જવાબ મેળવવો હોય ત્યારે. પણ હવે જો આપણે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જવાબ મેળવવો હોય તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો લેમ્બડા m બરાબર 1000 * k/c. અહીંયા કિંમત મૂકતી વખતે k નો એકમ બરોબર ધ્યાન રાખીશું મિત્રો. અહીં k જે છે એનું મૂલ્ય આ સિમેન્સ મીટર ઇનવર્સમાં છે. એને બદલે આપણે સેન્ટીમીટર ઇનવર્સમાં લેવું હોય તો એ વેલ્યુ 0.248 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ થઈ જશે. 0 ગુણ્યા 10⁻² મિત્રો, 0.248 ગુણ્યા 10⁻² સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ થઈ જશે. તો હવે મિત્રો આપણે આ સૂત્રમાં k ની કિંમત આ મૂકવી પડે. બંને જગ્યાએ k બદલાઈ ગયા. જુઓ k નો એકમ જુદો જુદો છે. આ સિમેન્સ મીટર ઇનવર્સમાં છે ત્યારે 1000 છેદમાં લીધા, c જે છે એ પ્રમાણે લીધો તો આ એકમ બનશે. પણ જો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો 1000 * k 0.248 ગુણ્યા 10⁻²/ c. c ની વેલ્યુ જે છે એ 0.02 થશે મિત્રો. હવે એનું સાદુરૂપ કરી દઈએ તો એ વેલ્યુ થશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. મિત્રો આ જવાબ થયો 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જ્યારે આપણે mks એકમ સંપૂર્ણપણે લેવો હોય તો આ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં 124 ગુણ્યા 10⁻⁴ થયો. આ ઉપરથી મિત્રો આપણે સમજી શકીએ કે બંને વચ્ચેનો તફાવત શું છે. બરોબર જોઈ જુઓ બંને વચ્ચેનો તફાવત શું છે તે. તો આપણે એવું કહી શકીએ મિત્રો કે એક સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર જે છે 10⁻⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ફરીથી બોલું છું મિત્રો, 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર 10⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. માનો કે મિત્રો આપણે આ એકમનો દાખલો ગણ્યો છે, પણ હવે વિકલ્પમાં જવાબ આપેલા છે એમાં સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જવાબ છે. તો આ ગણ્યા બાદ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. શું કરી દેવાનું? 124 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻+4 થઈ જાય અહીંયા મિત્રો. 10⁻⁴ ગુણ્યા 10⁻+4 એટલે આ બે ઉડી જાય તો જવાબ શું આવી જવાનો? 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. એટલે મિત્રો એ જ જવાબ આવી જાય. માનો કે એને બદલે આવું લેવું હોય આપણે કે 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ તો બરાબર થઈ જવાનું 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. એટલે મિત્રો કદાચ તમે આ સૂત્રનો ઉપયોગ કર્યો હોય અને તમે જે જવાબ શોધી કાઢ્યો હોય એ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં તમે જવાબ શોધી કાઢ્યો. હવે વિકલ્પમાં માનો કે આપણને સેન્ટીમીટર એકમ આપેલા જ નથી, પણ વિકલ્પની અંદર માનો કે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ આપેલા છે, તો હવે આપણે એ વખતે સીધું જ આ સૂત્રમાં આ કિંમત શોધ્યા બાદ
આપણે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે એની જગ્યાએ જો મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો શું કરી દેવું પડે? 124 ગુણ્યા 10⁻⁴ થઈ જાય મિત્રો. 124 ગુણ્યા 10⁻⁴ થઈ જાય. એ વખતે એકમ બદલાઈ જશે અહીંયા સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મેં મિત્રો અહીંની વધુ સરળ રીતો આ બંને બતાવી છે. આ બધી રીતો સરળ છે, મારી પોતાની રીત છે. બુક્સની અંદર આ રીતે ગણતરી નથી. આ સ્પષ્ટ કરી દઉં છું. કોયડો 3.4 જે આપેલો છે એ બુક્સની અંદર તમને થોડોક લાંબો પણ લાગશે, થોડોક ઓકવર્ડ પણ છે, પણ મેં તમને બંને એકમમાં કેવી રીતે ગણી શકાય અને શું જવાબ થાય બંને બાબતો આ સમજાવી દીધી. આપણે તો આ બે સૂત્રો કયા એકમમાં જવાબ જોઈએ છે એ યાદ રાખીએ, અથવા કહું છું તમે ફક્ત આ જ સૂત્રને યાદ રાખો. લેમ્બડા m બરાબર 1000k/c. એ સૂત્રમાં જે k છે એની કિંમત એ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં જોઈએ એ ખ્યાલ રાખવો પડશે તમારે મિત્રો. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં જોઈએ અને આ તો મોલારિટી તમને આપેલી હશે. તો જે જવાબ શોધો એ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં આવશે. એને તમારે મીટર સ્ક્વેરમાં જો ફેરવી દેવું હોય તો 124 ગુણ્યા 10⁻⁴ કરી દઈશું એટલે સિમેન્સ પછી મીટર સ્ક્વેર 124 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જવાબ થઈ જશે મિત્રો. હવે આપણે બીજો એક દાખલો છે, પણ એ મિત્રો વધુ લાંબો છે એટલે આપણે અત્યારે આટલે સુધી જ રાખવું છે. આપણે આવતીકાલે એની બાબત ફરીથી લઈશું.